પાદરાના પ્રવેશદ્વાર ગોવિંદપુરા નાકા પાસે આવેલા ગોવર્ધન કોમ્પ્લેક્સ આગળ દુકાન ધરાવતા ખાણીપીણીના લારીઓ દુકાનો પોતાના કોમ્પ્લેક્સની દુકાન છોડી કોમ્પ્લેક્સની આગળ જ મોટા પથારી લારીઓ મૂકીને કોમ્પ્લેક્સમાં આવતા જતા લોકોને ખૂબ જ મુશ્કેલીઓ પડી રહી છે। આ કોમ્પ્લેક્સની દુકાનો વેપારીઓ લાખો રૂપિયાના ખર્ચે દુકાનો લે છે અને દુકાનોના કોમ્પ્લેક્સની આગળ આ પ્રકારે ગેરકાયદેસર પથારાવાળા ઊભા થઈ જતા તો લાખો રૂપિયા દુકાનો લીધાનો શું મતલબ? આ પ્રકારની લાગણી દ્વારા વેપારીઓએ આજે નગરપાલિકાને આવેદનપત્ર આપ્યું હતું। કોમ્પ્લેક્સની અંદર રહેલી દુકાનો, દવાખાના અને નાની મોટી દુકાન ધરાવતા વેપારીઓ પોતાના ગ્રાહકોને આવવા જવાની ખૂબ જ અડચણ પડે છે। એ જ કોમ્પ્લેક્સમાં આવનારા ગ્રાહકોના વાહનો આગળ લારીઓ, ગલ્લાઓ, પથારાઓ હોવાને કારણે બીજી જગ્યાએ પાર્કિંગ કરવું પડે છે, જેના કારણે ખૂબ જ મુશ્કેલીઓ પડે છે। દુકાનદારોના કહેવા પ્રમાણે બહેનોને પણ આવવા જવાની મુશ્કેલીઓ પડે છે। કેટલાક અસામાજિક તત્વો આ લારી, પથારા, ગલ્લાઓ પાસે ખાવા પીવા આવતા હોય છે અને જાણી બૂજીને વચ્ચે ઊભા થઈ જતા હોવાને કારણે બહેનોને પણ મુશ્કેલીઓ પડે છે અને તેના કારણે થટ્ટા મશ્કરીઓનો બનાવ પણ બને છે, જેને કારણે સોમવારના રોજ આ કોમ્પ્લેક્સના દુકાનદારોના માલિકોએ નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદન આપીને માંગણી કરેલ છે કે તાત્કાલિક ધોરણે આ દબાણો જે ગેરકાયદેસર છે એને દૂર કરવામાં આવે, નહીં તો અમારે ગાંધીજી ચિંધ્યા માર્ગે આંદોલન કરવું પડશે। ઉપરાંત આ કોમ્પ્લેક્સની આગળ MGVCLનું ડીપી છે અને ડીપીની બાજુમાં જ કોઈ ખાણીપીણીના લારીવાળાએ ભઠ્ઠો બનાવ્યો છે અને આ ભઠ્ઠાની આગ ક્યારેક આ ડીપીના વાયરોમાં લાગશે તો બહુ મોટી જાનહાનિ અને હોનારત સર્જાશે। એ પ્રકારની એમની MGVCLને પણ એક આવેદનપત્ર આપ્યું છે। આમ પાદરાની અંદર 50 રૂપિયા નગરપાલિકા ઉઘરાવે છે એ વિકાસમાં ફાળો હોવો જોઈએ, પરંતુ આ પ્રકારના લારી, ગલ્લા, પથારાવાળા એવું સમજી લેતા હોય છે કે નગરપાલિકા એમને ગેરકાયદેસર દુકાનોના લારીઓ માટે કાયમી જગ્યાના દસ્તાવેજ કરી આપ્યા છે એવું સમજે છે, જે અયોગ્ય છે। આ અંગે પાદરાના અન્ય વિસ્તારોના પણ દુકાનદારો, રહેણાંક વિસ્તારના લોકો ખૂબ હેરાન પરેશાન છે। તો શું આ અંગે નગરપાલિકા લોકોની સમસ્યા, લોકોની મુશ્કેલીઓ દૂર કરશે કે પછી આ કાળાકાન કરશે? ઉપરાંત ઠેર લારી, પથારા, ગલ્લા ઊભા થઈ જવાને કારણે ટ્રાફિકની પણ ખૂબ જ મોટી સમસ્યા છે, જે માથાનો દુખાવો સમાન છે। આ અંગે નગરપાલિકા તાત્કાલિક ધોરણે કોઈ પગલાં લે તેવી પાદરાના વેપારીઓ, દુકાનદારો, કોમ્પ્લેક્સના લોકો માંગણી કરી રહ્યા છે। મારું ડેન્ટલ ક્લિનિક એમની નિવાસી લેડીઝ જેન્ટ્સ ટેલર્સ, આમનું પવન હેર આર્ટ અને બીજી ઘણી બધી દુકાનો અમારી ગોવર્ધન કોમ્પ્લેક્સ અને શિવશક્તિ કોમ્પ્લેક્સમાં આવેલી છે। એની સામે આ કોમ્પ્લેક્સ નવા બસ ST ડેપોની સામે છે અને એની આગળ ઘણી બધી લારીઓ અને ગલ્લાવાળાઓએ, આઈસ્ક્રીમવાળાઓએ, ચાઇનીઝની પાણીપુરી, આ બધીની લારીઓ લાગેલી છે અને એમણે દબાણ કરેલું છે। આ દબાણને કારણે અમારે પેશન્ટો હોય કે અમારા કસ્ટમર હોય, ઘરડા માણસો હોય, સ્ત્રીઓ હોય, એમને આવવામાં ઘણી તકલીફ થાય છે। આવવાનો કોઈ રસ્તો નથી તથા આ લોકો આપણે GEBની ડીપીની નીચે જ ભઠ્ઠો ચલાવે છે। હવે કાલ ઉઠીને કોઈ પણ મોટી હોનારત થાય તો તેનું જવાબદાર કોણ? તો આ માટે અમે નગરપાલિકામાં અરજી આપેલ છે। અમે એની માંગણી કરીએ છીએ કે વહેલામાં વહેલી તકે આ લારીઓ અને ગલ્લાઓ હટાવવામાં આવે। આ અમારી નમ્ર વિનંતી છે। બાકી અધરવાઇઝ અમારે પછી ગાંધીજીના માર્ગે ચાલવું પડશે અને અમારે કોઈ બીજું પગલાં લેવા પડશે। કૃપા કરીને આ નગરપાલિકાને જે અરજી આપવામાં આવેલી છે તેનું નિરાકરણ થાય તેવી અમારી વિનંતી। પાદરા ગોવિંદપુરા જે પાદરાનું હાર્ટ કહેવાય, પ્રવેશદ્વાર કહેવાય, ત્યાં સાહેબ ગેરકાયદેસર પથારાવાળા કોમ્પ્લેક્સોની આગળ દબાણો કરેલા છે। અંગે સાહેબ આપનું શું કહેવું છે? આજે અરજી આવી છે એ બાબતે તે અન્વયે અત્યારથી સ્થળ તપાસ કરવામાં આવશે। જાહેર રોડ રસ્તા પર દબાણ કરેલ હશે, ટ્રાફિકને અટકાવવું પડશે તો કન્સર્ન ઓથોરિટી દ્વારા કાર્યવાહી કરવામાં આવશે। એ કોમ્પ્લેક્સમાં એ લોકોએ સાહેબ દુકાનો રાખેલી છે, છતાં પણ બહાર મોટા મોટા પથારા કરેલા છે અને 50 રૂપિયા આપે છે પાલિકાને, તો એવું સમજે છે અમે દસ્તાવેજ કરી દીધો પાલિકાએ અમને, અને એને કારણે લોકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે। એ અંગે શું કહેવું સાહેબ? એટલે સ્ટ્રીટ વેન્ડિંગ એક્ટ હેઠળ નગરપાલિકા દ્વારા છૂટક જે લારી, ગલ્લા, પથારાવાળા જે વેચાણ કરી રહ્યા છે એમની પાસે અહીંયાથી ચાર્જ કલેક્ટ કરવામાં આવે છે, પણ એને કારણે આ પ્રકારે મોટા મોટા પથારા સાહેબ કરવા? હા, એટલે એ જોઈ લઈએ છીએ। જે અરજી અન્વયે એ લોકોનો અડચણરૂપ હશે, સ્થળ તપાસ કરીને જે ધ્યાન પર આવશે એ બાબતે કાર્યવાહી કરવામાં આવશે।